જય માતાજી, જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો આજે અમે જવાના છીએ અંબાજી અને જતા વચ્ચે જેટલા પણ નાના છોકરાઓ દેખાશે એમને આજે આપણે વસ્ત્રદાન કરીશું અને આ વ્યૂનો હું તમને ટાઈમ લેપ બતાવું. આપણે રેડી થઈ ગયા છે અને અહીંયા બધા કપડાં જે છે મૂકી દીધા છે અને ખાલી નાના છોકરાના જ નથી, અહીંયા ડ્રેસ છે, પછી મમ્મીએ સાડીઓ પણ લીધી છે. બધું અહીંયા આની અંદર છે, તો બધું વિતરણ ત્યાં જઈને કરીશું. તો થઈ ગયા છીએ રેડી, તો હવે નીકળીએ. અહીંયા ઊભા રહ્યા હતા ગેસ ભરવા. અહીંયા ઊભી રાખી છે આપણે ગાડી થોડી વાર રેસ્ટ કરવા માટે અને તમને અહીંયાનો હું વ્યૂ બતાવું. જો આ સાઈડ તો અમે થોડી વાર અહીંયા રેસ્ટ કર્યો, થોડી વાર ગાડીને પણ રેસ્ટ આપ્યો અને હવે જઈએ છીએ અંબાજી તરફ. તો અહીંયા સેકન્ડ બ્રેક આપણે લઈ લીધો છે અહીંયા હોટલે. અહીંયા ફ્રેશ થઈશું. તો અહીંયા ઠંડુ પીવા માટે ઊભા છીએ. અહીંયાથી સામે જો પહાડ દેખાય છે. ઠંડુ વગેરે પી લીધું છે અને હવે પાછા નીકળી ગયા છીએ અમે. અમે આવી ગયા છીએ અંબાજી. અમે માતાજીના મંદિરે ગયા હતા પણ ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે અમે ફોન ગાડીમાં જ મૂકીને ગયા હતા અને હવે જે મેઇન કામ માટે આવ્યા છીએ. અહીંયાથી અમે જઈએ છીએ રિટર્ન પાછા. અને અહીંયા આગળ એક કોટેશ્વર મહાદેવજીનું મંદિર છે, તો ત્યાં અમે જઈશું. અહીંયા નાના છોકરાઓ મળી ગયા છે એમને, તો આપણે એમને કપડા આપીશું. અહીંયા હું તમને બતાવું. તો હાય કરો, હાય.
તો અમે ત્યાં કપડાં વેચી અને આવી ગયા છીએ અને આગળ જોઈએ છીએ બીજા કોઈ છોકરા હોય તો અહીંયા આગળથી બે જગ્યાએ અમે કપડાં આપ્યા 2 થી 3 જગ્યાએ કપડાં આપ્યા અને હવે આગળ જઈએ છીએ અહીંયા મમ્મી જે સાડી લાવી હતી અહીંયા સાડી પણ આ બેનને અહીંયા છે અમે ત્યાં સવારે ઠંડુ પીવા આવ્યા હતા ત્યાં પાછા આવી ગયા છે ચા પીવા માટે ફરીથી ચા પીવા માટે ઊભા છે અહીંયા રજવાડી તો ચા પાણી બધું પી લીધું છે ને હવે નીકળીએ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 10:43 થઈ છે અને અત્યારે ખૂબ થાકી ગયા છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ